અમરેલીમાં કાટ ખાતી સાયકલ મુદ્દે સમાજ કલ્યાણ કચેરીએ કંપનીને નોટિસ ફટકારી। શહેરમાં ગુજરાત સરકાર સંચાલિત આદર્શ નિવાસી શાળાના પરિસરમાં સરસ્વતી સાધનાની સાયકલો કાટ ખાઈ રહી છે। આ અંગે સમાજ કલ્યાણ કચેરી કંપનીને નોટિસ ફટકારી તાત્કાલિક સાયકલ વિદ્યાર્થીનીઓને સોંપવા અથવા તો સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપી છે। આ કંપની દ્વારા હજી કચેરીને સોંપવામાં આવેલ નથી અને ગ્રીમકો દ્વારા કચેરીને તથા અત્રેની કચેરી દ્વારા પણ જે તે કંપનીને નોટિસ આપવામાં આવેલ છે અને તાત્કાલિક આ સાયકલનું જે સ્પેસિફિકેશન મુજબની સાયકલ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવાનું છે એ કરી તાત્કાલિક સોંપે અથવા તો ત્યાંથી સાયકલો તાત્કાલિક ખસેડી અને સુરક્ષિત સ્થળે રાખે એ માટે આપણે કંપનીને નોટિસ આપી છે। અત્યારે કચેરીને કોઈ પણ સાયકલ સોંપેલ નથી, જેથી આપણે વિતરણ નથી કરેલ અને સાયકલ જ્યારે કંપની તરફથી કમ્પ્લીટ થઈ અને આપણને સોંપશે તો તાત્કાલિક શાળાઓને વિતરણ કરી દેવામાં આવશે। અમરેલી જિલ્લાની આદર્શ નિવાસી શાળા માંગવાપાડ રોડ ઉપર આવેલી છે અને ત્યાં હું જે બાળકોને જે વિનામૂલ્યે આપવામાં આવતી જે પ્રવેશ ઉત્સવની જે સાયકલો છે તેની ચાડી ખાતા દ્રશ્યો હું આપને બતાવીશ। હાલ અત્યારે જે પ્રકારે આદર્શ નિવાસી જે શાળા છે અને એ શાળાના ગ્રાઉન્ડની અંદર વરસાદની અંદર સેંકડો સાયકલો અત્યારે કાટ ખાઈ રહી છે, ત્યારે જે હું આપને દ્રશ્ય બતાવીશ શાળા પ્રવેશ ઉત્સવ 2023ની આ સાયકલો છે। રાજનેતાઓએ પણ વેકેશન ખુલતા પ્રવેશ ઉત્સવ મનાવી ચૂક્યા છે, પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા હતા, પ્રવેશ ઉત્સવ પણ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આ 2023ની જે પ્રવેશ ઉત્સવની સાયકલોના ચાડી ખાતા દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની કાર્યવાહી નહીં કે તંત્રની કોઈ અણઆવડતને લીધે આ કદાચ સાયકલો પડી છે કે કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી।